નિવૃત્ત પીઆઈ સાથે લૂંટવીટ હુમલાના મામલે ગણતરીની કલાકોમાં જ રાજકોટ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા ડીએ જાડેજા ઉપર હુમલો થયો હતો. જામનગરના હાપા અને ધ્રોલ વચ્ચે ચાલુ ટ્રેનમાં સાથી મુસાફરે હુમલો કર્યો. પીઆઈ ઇન્ટરસિટી ટ્રેનમાં જામનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા. 2 મોબાઈલ ફોનની લૂંટ પણ સાથી મુસાફરે ચલાવી હતી. ગણતરીની કલાકોમાં જ રાજકોટ રેલવે પોલીસે આરોપી નિશાંત સિંઘને ઝડપી પાડ્યો. રોજ વહેલી સવારે જામનગર રેલવે સ્ટેશનથી ઉપડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આ કામના ફરિયાદી શ્રી ધર્મેન્દ્રસિંહ એ જાડેજા કે જેઓ પોતે 78 વર્ષની ઉંમર હોય અને રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જેઓ સામાજિક તેમજ કોર્ટ મુદતે અમદાવાદ મુકામે જતા હોય, સદરુ ટ્રેનમાં બેસી મુસાફરી કરતા હતા. દરમિયાન હાપા રેલવે સ્ટેશનથી જામવંથલી રેલવે સ્ટેશન વચ્ચે આ કામના અજાણ્યા આરોપી ઈસમે મજકૂર ફરિયાદી શ્રી સાથે ધૂમ્રપાન કરવા બાબતે બોલાચાલી કરેલ અને આરોપી એકદમ ઉશ્કેરાઈ જતા ફરિયાદી શ્રી ઉપર હુમલો કરેલ અને ફાયર સેફ્ટીની બોટલ વડે મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરેલ છે અને ફરિયાદી શ્રી પાસે રહેલ 2 મોબાઈલની લૂંટ ચલાવી પોતે ચાલુ ટ્રેને ઉતરી નાસી ગયેલ, જેથી આ બાબતે મજકૂર ફરિયાદીશ્રીને રાજકોટ ખાતે સારવારમાં લાવતા એસપી સાહેબની સૂચના આધારે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, જામનગર રેલવે પોસ્ટની ટીમ, રાજકોટ એલસીબી, એસઓજી તથા સુરેન્દ્રનગર ટીમને કાર્યરત કરી અલગ અલગ ટીમો બનાવી મજકૂર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા. તે દરમિયાન ફરિયાદીશ્રીનો એક મોબાઈલ ચાલુ હાલતમાં હોય, જેથી એલસીબીના ટેકનિકલ સોર્સ આધારે માહિતી મેળવી સતત લોકેશન કઢાવી અને આ અલગ અલગ ટીમો દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વોચ ગોઠવી મજકૂર નાસી ગયેલ આરોપીને ઝડપી પાડેલ હતો. મજકૂર આરોપીનું નામ નિશાંત સિંઘ ગુલજાર સિંઘ છે. પોતે મૂળ પંજાબનો રહેવાસી છે અને જામનગર મુકામે નોકરી શોધવા માટે આવેલ હતો, પરંતુ તેની પાસે પૈસા ન હોય પરત જવા માટે ટ્રેનમાં મુસાફરી કરતો હતો. મજકૂર ફરિયાદી શ્રી પોતે રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જેથી રિવોલ્વરનું ખાલી કવર બાંધેલ હતું, જેના ડરના કારણે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ હથિયાર હોવા બાબતે શંકા કરી અને વધુ જીવલેણ હુમલો કરેલ હતો. ફરિયાદી શ્રી હાલ સારવાર હેઠળ છે અને આરોપીને હાલ ઝડપી જામનગર રેલવે પોસ્ટના પોલીસ દ્વારા તપાસ તજવીજ ચાલુ છે. આરોપીના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ તજવીજ કરવામાં આવશે.